લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। જ્યારે લોકસભા બારડોલીની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવાર પોતાના મત વિસ્તારોમાં મિટિંગનો દોર અને લોકસંપર્ક કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી હતી। લોકસભા બારડોલી બેઠક ઉપર જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી હાલ અત્યારે પ્રચાર અંતે જિલ્લામાં ઉતરી ગયા છે। ત્યારે ખાસ કરીને હાલ અત્યારે તેઓ અંદર છે અને તેઓ સભા સંબોધી રહ્યા છે। ત્યારે હાલ અત્યારે આપણી સાથે સિદ્ધાર્થ ચૌધરી છે। સીધી વાત તેઓની સાથે કરીશું। સિદ્ધાર્થભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે પ્રસાર માટે ઉતર્યા છો, કયા મુદ્દાઓને લઈને હાલ અત્યારે તમે મેદાનમાં છો? બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું ત્યારથી લઈ અને આખી લોકસભાના વિવિધ તાલુકાનો પ્રવાસ ચાલુ છે મારો। અને આ પ્રવાસ દરમિયાન જે રીતે મને પ્રતિસાદ મળ્યો છે, શિક્ષણના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય, આ બધા અનેક પ્રશ્નો લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું। ખાસ કરીને કહી શકાય કે સુરત જિલ્લાની અંદર મોટેભાગે બારડોલી છે, કડોદરા છે, પલસાણા છે, ભાજપનો ગઢ ગણાતો આવ્યો છે। પડકારનો સામનો કઈ રીતે કરશો? હું એવું માનું છું કે ચૂંટણી, લોકશાહીમાં ચૂંટણી ગઢ હતો, છે, રહેશે એ શબ્દોને જ કોઈ સ્થાન નથી। જો કાર્યકર્તાઓ, આગેવાનો અને ચૂંટણીની રણનીતિ સારી હોય તો ગમે એવો ગઢ પણ આપણે કબજે કરી શકીએ છીએ। સતત ભાજપ દ્વારા પ્રભુભાઈ વસાવાને રિપીટ કરવામાં આવી રહ્યા છે અને જૂનો ચહેરો છે। આપ લોકો માટે નવો ચહેરો બની ચૂક્યા છો અને નવો ચહેરો છો, શું લોકો એક્સેપ્ટ કરશે? કઈ રીતનું છે? આટલા દિવસો દરમિયાન અમે લોકો તાપી જિલ્લાના તમામ તાલુકાઓ અને સુરત જિલ્લાના, મને લાગે હવે અમારે એક જ તાલુકાનો પ્રવાસ બાકી રહ્યો છે। તમામ તાલુકાઓમાં આગેવાનો, કાર્યકર્તાઓનો ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો છે અને બધા જ આગેવાનોએ એક સુરે મને આશ્વસ્ત કર્યો છે કે અમે આ ચૂંટણીમાં બધા સાથે મળી અને આપણે આ લડાઈનો સામનો કરીશું।